સગુણ નિર્ગુણપણું અક્ષરને વિશે છે ઊંચીનું. સ્વામિનારાયણ હરે સંવત 1880 માક્ષરવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી ભગવદાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, ભગવાનના એક એક રોમને વિશે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે તે કેવી રીતે રહ્યા છે અને બ્રહ્માંડમાં કયે કયે ઠેકાણે ભગવાનના અવતાર થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, પુરુષોત્તમ ભગવાનનું જે અક્ષરધામ તેના બે ભેદ છે, એક સગુણપણું ને બીજું નિર્ગુણપણું. અને પુરુષોત્તમ નારાયણ છે તેને તો સગુણો ન કહેવાય ને નિર્ગુણ પણ ન કહેવાય. અને સગુણ નિર્ગુણ ભેદ તો અક્ષરને વિશે છે. તે અક્ષર નિર્ગુણપણે તો અણુ થકી પણ અતિ સૂક્ષ્મ સ્વરૂપે છે અને સગુણ સ્વરૂપે તો જેટલું મોટું પદાર્થ કહેવાય તે થકી પણ અતિશય મોટું છે. તે અક્ષરના એક એક રોમને વિશે અણુની પેઠે અનંત કોટી બ્રહ્માંડ રહ્યા છે. તે કાંઈ બ્રહ્માંડ અક્ષરને વિશે નાના થઈ જતા નથી. એ તો અષ્ટાવરણે સહવર્તમાન હોય, પણ અક્ષરની અતિશય મોટપ છે. તે આગળ બ્રહ્માંડ અતિશય નાના દેખાય છે. જેમ ગિરનાર પર્વત છે તે મેરુ આગળ અતિશય નાનો દેખાય અને લોકાલોક પર્વતની આગળ મેરુ પર્વત અતિશય નાનો દેખાય, તેમ બ્રહ્માંડ તો આવડાને આવડા હોય પણ અક્ષરની અતિશય મોટપ છે. તેની આગળ અતિ નાના દેખાય છે, માટે અણુસરખા કહેવાય છે. અને અક્ષર બ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે. તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યની યોગે કરીને 10 દિશાઓ કલ્પાય છે, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર હેઠે ને ચારે પડખે સર્વ દિશામાં બ્રહ્માંડની કોટીઓ છે. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામને વિશે સદાય વિરાજમાન રહે છે ને તે સત્ય સંકલ્પ છે. અને અક્ષરધામને વિશે રહ્યા થકા જ જે બ્રહ્માંડમાં જે રૂપ પ્રકાશા જોઈએ તેવા તેવા રૂપને પ્રકાશ કરે છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાને રાસક્રિયા કરી ત્યારે પોતે એક હતા, તે જેટલી ગોપાંગનાઓ હતી તેટલા રૂપે થયા, તેમ પુરુષોત્તમ ભગવાન બ્રહ્માંડ પ્રત્યે જ્યાં જેવું રૂપ પ્રકાશવું જોઈએ ત્યાં તેવા રૂપને અક્ષરધામમાં રહ્યા થકા પ્રકાશે છે. અને પોતે તો સદાય અક્ષરધામમાં રહે છે. અને જ્યાં એ પુરુષોત્તમની મૂર્તિ છે ત્યાં જ અક્ષરધામનું મધ્ય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્ય પ્રકરણનું 42મું વચનામૃત જે તે થયું. નવધા ભક્તિ આદિક સાધને કરીને જીવ શુદ્ધ તો થાય છે, પણ વાતે કરીને જેવો શુદ્ધ થાય એવો થતો નથી. માટે શબ્દ જેવું તો કોઈ બળવાન નથી. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, જો મોટા પુરુષ મળે તો તેનો સંગ કરવો, નીકર ઉતરતાનો સંગ તો કરવો જ નહીં. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, સત્સંગ થાય તેને દુઃખ રહે નહીં. તે સત્સંગ તે શું? જે આત્મા ને પરમાત્મા એ બે જ છે. સ્વામિનારાયણે સ્વામીએ વાત કરી છે, નાના ખાતરાનું પાણી મોટી નદીમાં ભળે ને તે નદી સમુદ્રમાં ભળે. તેનું સિદ્ધાંત છે, અલ્પ જેવો જીવ હોય તે જો મોટામાં જોડાય તો તે પણ ભગવાનને પામે એવો મોટાનો પ્રતાપ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, જેને જીવનું રૂડું કરવું હોય ત્યાં સાધુની પાસે આવીને વાતું સાંભળજો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અથ મહિમાના લક્ષણ લખ્યા છે. ક્રિયામાં બંધાવાના દીએ પ્રભુ તથા કથા વાર્તા મુખ્ય રાખે છે. નિરાકાર કહે એવું બીજું મોટું પાપ નહીં એમ કહ્યું. મહારાજને 4 પ્રશ્ન પૂછાવ્યા, તેમાં મહારાજે વાતો કરવાનું મુખ્ય કહ્યું. સર્વધામોના મુક્ત સાથે પ્રશ્ન ઉત્તર કર્યા, તેમાં કોઈ અમને જીત્યા નહીં. અમે કહ્યું છે, ભગવાનના ઘરમાં અંધારું કેમ છે તેની વાત કરી. મહારાજ કાર્યાણીમાં 25 વાર મળ્યા. મહારાજ પાછે પગે આગળ ચાલતા. સાણસીમાં લોઢો ઝાલે એમાં સાધુ મૂર્તિ રાખે છે એમ મહારાજે કહ્યું. મહારાજે અમને રાજા ઠેરવીને 3 કામદાર ઠેરવ્યા, ગોપાળ સ્વામી, અખંડાનંદ બ્રહ્મચારી
ને પરમાનંદ સ્વામી એ 3 તમારા કામદાર એમ મહારાજે અમને કહ્યું. પંચાળામાં મહારાજે અમને તિલક કરીને સર્વને દેખાડ્યા. બ્રહ્મ મહોલમાં મોટેરો હું છું એમ ભગવદાનંદ સ્વામીને અમે કહ્યું. ને સદગુરુનો ટંટો ચૂંથ્યો. જૂનાગઢ ને ગઢડાના દેશની વહેંચણીની તકરારના ઉત્તરમાં કહ્યું છે, તમારે અમરેલી જોઈતું હોય તો જૂનાગઢ જાઓ અને અમે ગઢડે આવીએ. પછી કોઈ બોલ્યા નહીં. ગોપાળ સ્વામીનું જ્ઞાન 3 પામ્યા ને 6 મુક્ત થયા. 12 મહિનામાં 1 મહિનો સૌને જૂનાગઢ રહેવું એમ મહારાજે આજ્ઞા કરી. અમારા ભેળા જૂનાગઢ આવે તેને 100 વાર મળવાનું મહારાજે કહ્યું. 100 જન્મની કસર 1 જન્મે ટાળશું એમ મહારાજ જૂનાગઢના જમાન થયા. ભગવાન થકી કામ થાય છે તે કામ આ સાધુથી થાય છે. ગોપાળ સ્વામી કહે, હવે વડોદરા સામી દ્રષ્ટિ ન હોય. હવે તો જૂનાગઢ જ્યાં મહારાજનું અક્ષરધામ જે ગુણાત્યાન સ્વામી ત્યાં દ્રષ્ટિ હોય. અક્ષરધામ અહીં મહારાજ મૂકી ગયા છે. સાધુ ઓળખવાની ઘાટી નિરંતર કહે છે. ગોપાળ સ્વામી 3થી ઓળખાયા એમ જાણવું. ગોપાળ સ્વામી જેવા સાધુ ન ઓળખાય. કાળ, કર્મ ને માયા જેનાથી થરથર કંપે છે એવા આ સંત છે. જે વડે આ જગત છે તેને કોઈ ન જાણે રે. મહારાજે મને કહ્યું છે, સાધુ તો 5 રાખીએ. પછી 200 સુધીનું કહ્યું. મુક્તાનંદ સ્વામીની આગળ અમને બેસાડ્યા. પુરુષોત્તમપણાનો ડંકો બેસાડ્યો. ઉનાવાળાને પુરુષોત્તમપણું સમજવાની માનતા અમે કરાવી. અભયસિંહજીને ગોંડલના કામમાં ના કહી ને પછી હા પાડી. કાળને તૂટ્યું એ બેમાંથી તૂટ્યું ઠીક એમ કહ્યું. પાણો બુડે છે ને લાકડું તરે છે એવું આવડે છે. કેવા કેવાને પાર પાડ્યા. જળભરત કહીને મહારાજે દાબડો ઓઢાડ્યો. અનાદિ પુરુષોત્તમપણાની ઉપાસના છે. શુકમુનિને મહારાજે કહ્યું છે, એની તો અનાદિની મોટપ છે, એની આસને કરીને મોટપ નથી. ગોપાળ સ્વામી કહે, મારી મોટપ મૂળ અક્ષર જે ગુણાતીત તે વિના બીજાથી ન લેવાય. અમારા મહિમાને મોટા મોટા સદગુરુ ઓળખી શક્યા નથી તે તમારાથી કેમ ઓળખાય. એમ ગુણાત્યાન સ્વામીએ કાશીરામને વાત કરેલી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. આ વાતો અનંત સંશયને છેદી નાખે એવી ભગવાન પુરુષોત્તમની વાતો છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમારે તો કાંઈ વસ્ત્ર જ ન જોઈએ, એક ધાબળી પણ નથી. ને આ ખાધાનું તો કોકના સારાને અર્થે છે. બાકી દાળ રોટલા જોઈએ ને બીજામાં મહારાજને પ્રતાપે સહેજે અરુચિ રહે છે. તે માટે ભૂંડા સ્વભાવનો ત્યાગ કરીને ભગવાન ભજવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હે પરમહંસો, સ્ત્રીરૂપી તરવારે કરીને કોણ હણાણો નથી. ને હે પરમહંસો, દુઃખ દેવાને અર્થે જોબન અવસ્થા તે ચડતું પગથિયું છે. તેમાંય તપે, વ્રતે, જોગે ને છેલ્લી વાર આવા સાધુને સંગે કરીને આ જોબન અવસ્થા તરવી ને ભગવાનમાં જીવ જોડવો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઓહો, આ ભરતખંડમાં આવો જોગ થઈ ગયો. આ સાધુ, આ વાતો અને આ ધર્મ જો ખરેખરા ઓળખાય તો, ને આ સાધુ ઓળખાય તો કાંઈ કાચું નથી, ને આ વાતું તો કોઈને મળી નથી.